ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંતલપુર તાલુકાના વારાહી ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। બિનહરીફ વરણી કરવામાં આવી હતી। તાલુકા પંચાયતના સદસ્ય સેજલબેન શક્તિસિંહ જાડેજાને તાલુકા પંચાયતના બિનહરીફ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના બનાવવામાં આવ્યા। સાંતલપુર તાલુકા પંચાયતના સદસ્યને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ કોંગ્રેસના અને ભાજપના સદસ્યોની ઉપસ્થિતિમાં બનાવવામાં આવ્યા। ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। આજે સાંતલપુર તાલુકામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી, જેની અંદર અમારા પેજ સમિતિના પ્રણેતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટીલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા, જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાંતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા, જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે। એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું। નિલેશ રાજગોર, જિલ્લા ભાજપ મંત્રી, સાંતલપુર।